શાળાઓમાં પ્રવેશોત્સવ ધૂમધામથી મનાવવામાં આવી રહ્યો છે, પરંતુ વિદ્યાર્થીઓને કઈ બાબતની કેટલી તકલીફ પડી રહી છે તે તરફ પણ ધ્યાન આપવાની જરૂર છે। ત્યારે પાલિતાણા વિજાનાનેસ ગામે શાળા પ્રવેશ ઉત્સવમાં રસ્તા સહિત બાબતે વિરોધ કરાયો। શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ રસ્તાનો પ્રશ્ન અને વન્યપ્રાણી રંજાડ દૂર કરવા માંગ કરી। વન્ય પ્રાણીઓ હોવાથી શાળાએ બાળકો એકલા આવી શકતા નથી, જેથી વાલીઓએ મૂકવા આવવું પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે। વિદ્યાર્થીઓએ બેનર સાથે આવીને અધિકારીઓને અને આગેવાનોને રજૂઆત કરી। વિદ્યાર્થીઓએ બેનર સાથે આવી સ્કૂલમાં અનોખો વિરોધ કર્યો હતો। ગામમાંથી સ્કૂલે આવવા માટે પાકો રસ્તો ન હોવાથી રોષ વ્યક્ત કર્યો। ગ્રામજનોને દર ચોમાસામાં પાણી ભરાતા હાલાકી ભોગવવી પડે છે। નદીનું પાણી આવતા રસ્તો બંધ થાય છે। વહેલી તકે પાડો, નાળું બનાવવા સહિતની માંગ કરવામાં આવી। જોકે આ મામલે સરકારમાં અનેક વખત રજૂઆત કરવામાં આવી, પરંતુ રજૂઆત બહેરા કાને અથડાઈને પરત આવે છે, જેના કારણે પરિણામ શૂન્ય રહ્યું હોવાની વેદના લોકો વ્યક્ત કરી રહ્યા હતા। બાળકો પાણીમાં ચાલીને જાય છે તે વરસાદ સમયનો ભૂતકાળનો વિડીયો વાયરલ થયો છે। ગોહિલ મયુરસિંહ, ગામ વિજાનાનેસ। અમારે આ વિજાનાનેસ ગામની અંદર જેસર પાલિતાણા જે રોડ છે એ રોડની અંદરથી જે ગામમાં જવાનો જે નદીમાં રસ્તો છે એ રસ્તામાં વારંવાર ચોમાસા દરમિયાન પાણી ભરાય છે, જંગલી જનાવરો રહે છે। એના માટે ગામમાં આવવા માટે ગામના વડીલો, યુવાનો અને ખાસ તો વિદ્યાર્થીઓને આવવા જવા માટે ખાસ તકલીફ પડે છે। માટે અમારી માંગ છે કે આ જે નદી છે, નદીની ઉપર રસ્તો બનાવી આપવામાં આવે, જેથી વિદ્યાર્થીઓને સ્કૂલે જવામાં તકલીફ ન પડે, વિદ્યાર્થીઓને ભવિષ્ય ન બગડે, એ માટે આ રસ્તાની ખાસ અમારે જરૂર છે। ચોમાસામાં કેવો પ્રશ્ન ઊભો થતો હોય છે? ચોમાસામાં અહીંયા પાણી ભરાય છે, વિદ્યાર્થીઓને પાણી વહેતા પાણીમાંથી પસાર થવું પડે છે। કેટલા દિવસ પૂરતું પાણી થતું હોય છે? ગયા વર્ષે ઓછામાં ઓછું 7 થી 8 મહિના પૂરતી પાણી અંદર રહ્યું હતું। 8 મહિના વિદ્યાર્થીઓને પાણીમાંથી પસાર થવું પડ્યું। રજૂઆત કોઈ કરેલી? રજૂઆત મેં અલગ અલગ કલેક્ટર ઓફિસે, મામલતદાર ઓફિસે, સીએમઓમાં 4 થી 5 રજૂઆતો કરેલી છે। કેટલો સમય છે? રજૂઆત કરી છેલ્લા 10 મહિના થયા। 10 મહિનાની અંદર 5 રજૂઆત કરેલી। શું આપણી માંગ છે? બસ ઉપર આ નદીની ઉપર પાળો બનાવી આપવામાં આવે ને અને રસ્તો ખુલ્લો કરી આપવામાં। ગોહિલ વલકુબા મારું નામ છે, મારું ગામ વિજાનાનેસ છે। કે જે અત્યારે રિક્વેસ્ટ છે વારંવાર અમારા ગામના જનતાઓ બધી અને બાળકોને અત્યારે જે વાડી વિસ્તારમાં જે બાળકો રહે છે તો એમને ચોમાસી ચાલુ થયા પછી 4 મહિના એને પૂરેપૂરી તકલીફ પડે છે અત્યારે રસ્તા બાબતે। તો સરકારશ્રીને વારંવાર વિનંતી પણ કરી, પણ હજી કાંઈ એને એ રસ્તા બાબત કાંઈ હજી કાંઈ પગલું લેવામાં આવ્યું નથી। તો સરકારશ્રીને અમારી વિનંતી છે તમામ ગામજનોને વચ્ચે કે આવે અને પોતે સ્થળમાંથી આવી અને પોતે જ તે પહેલાં ચકાસણી કરે કે હકીકત આ વિજાનેસ ગામની જે રિક્વેસ્ટ છે એ સાચી છે કે ખોટી છે। તો આ બાળકો જે અત્યારે ભણવા આવે છે, બધાય વાલીઓ પોતે પોતાના બાળકોને નિશાળ સુધી મૂકવા આવી શકતા નથી, કારણ કે મજૂરી વર્ગ છે અત્યારે, અને નદીમાં ખાડા અને વરસાદ થયા પછી પાણી સતત ના વહેતું રહે છે। તો બાળકોની નિશાળે પણ બહુ જ નિશાળ પડે છે અને હાજર રહી શકતા નથી નિશાળે। તો બસ સરકારશ્રીને વિનંતી કે જે કાંઈ અમારો જે કાંઈ પ્રશ્ન છે તો જલ્દીથી જલ્દી એ વાતનો નિવેડ લાવે। મારું નામ ગોહિલ ઉદયસિંહ છે અને અમે વાડી વિસ્તારમાં રહીએ છીએ। અમારે સ્કૂલે આવવા માટે બહુ જ તકલીફ પડે છે। જ્યારે વરસાદ આવે છે ત્યારે નેરામાં પાણી ભરાય છે, ત્યારે અમને કોઈ સ્કૂલે નથી આવી શકતા। એટલે સરકારને અમે કહીએ છીએ કે અમને સારો રસ્તો આપો અને અમને સ્કૂલે થોડીક જગ્યા આપો, અમને અમારી સ્કૂલે કોઈ રમત ગમતનું થોડુંક મેદાન આપો અને અમારે બાળકો પાણીમાં હાલી નથી શકતા અને અમને સારો રસ્તો. કેટલા દિવસ પાણી હોતું છે વરસાદ આવતો હોય ત્યારે? અને 1 મહિનો દિવસ પાણી ભરાઈ રહેતું હોય છે અને અમે મહિનો દિવસ સ્કૂલે આવવામાં બહુ જ તકલીફ પડે છે।